અત્યારે સવારના 6 વાગી ગયા છે ને સવારનું વેધર બહુ ખૂબ જ મસ્ત છે, આવું કંઈક છે. અને સામે તમને ઓલું લાઇટ દેખાય છે ને, તમે સૂર્ય નથી, એ લાઇટ છે, પણ આમાં આપણે એમ લાગે કે સૂર્યદાદા છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 7 અને જો અમે શિરામણ કરવા માટે બેસી ગયા છે. તો સંજયભાઈ ઓલરેડી એના જોબ ઉપર જતા રહ્યા છે અને આપણે ચાલો શિરામણ કરી લઈએ ને ઘરનું બધું કામ કરી નાખીને મમ્મી ને પપ્પા ગયા છે વડતાલ. તો અત્યારે આસીને આવે છે ને જમવામાં છે જો ચા લેવાનો છે, વાટકામાં ભાખરી અને રોજની જેમ આપણે વેફર. તો થોડા સમય પછી આપણે મળીએ, કામ કરીને પછી જોઈએ આપણે શું કરીએ છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો કેમ આ ટી શર્ટ કેમ પલળેલું છે? વરસાદમાં બહાર ગયો તો મને દૂધ લેવા, એટલે દૂધ લેવા ક્યાં ગયા હતા? કલુડી. કલોડી ગામમાં? મન નો લઈ જાવ તો મારે આવું તો મજા આવે, મને બહુ ગમે ગામમાં આટો મારવો. કીધું હોત તો હું જાતો તો એ તો ખબર જ હતી ને. મારે અહીંયા પછી ચા ઉકળતો હતો, એમ થતું હતું કાંઈ ફરી ક્યારેક વાર કલોડીની મુલાકાત લેવું. તો જો કેટલો મસ્ત તડકો નીકળ્યો છે. હવે કપડાનું શું કરું? ધાબે નાખવા જાવ કે નક્કી ન હોય એનું, એ કદાચ વરસાદ આવે બધું થાય. તો તડકો છે ને તમને સુકાઈ જાય અને બધાને વરસાદ આવ્યો હોય ને તો લેવા જવા પડે ફટાફટ, ધાબે ચડવું ઉતરવું. ભાગદોડ કરવાની તેવડ હોય તો લઈ આ ઉપર મૂકી દેવાના. ના ના, એટલી બધી તેવડ નથી ભાગદોડ કરવાની. પછી એમાં ભાગદોડ રે તો તમારે જવું નથી? આવું જ છે. હા તો જાઓ. ચાલો તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાડી આવી જો 11:30 થઈ ગયા છે અને વરસાદ આવવા માંડ્યો છે. આપણે થોડાક એવા જ કપડાં રહ્યા છે, એટલા જ કપડાં છે, સુકાણા નથી. બાકી મોસ્ટ બધા કપડાં સૂકીને આપણે મૂકી દીધા છે. અને જો વરસાદ આવવા માંડ્યો, કેટલું અંધારું છે, હજી વરસાદ આવશે એવું લાગે છે. અને હવે બપોરે જમીને છે ને મારે મહેંદી મૂકવી છે. મહેંદી તો હું સવારમાં મૂકી દઉં, કારણ કે વહેલાહાર નવરા થઈ ગયા હતા. પણ છે ને વરસાદને લીધે કપડાં ઉપર નીચે કરવામાં જ તે કાંઈ મહેંદી મૂકાણી નહીં. હવે છે ને બપોર વચાર આપણે મહેંદી મૂકી દઈશું, કારણ કપડાનું કામ તો બધું થઈ ગયું છે આપણે. તો જો બપોરના 12 વાગી ગયા છે, 12 નહીં પણ 11:15 થયા છે અને આપણે જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે ચણાનું શાક અને ભાખરી. અને જો અહીંયા પણ 12 બેસી ગયા છે જમવા માટે. જો મેં અને બાએ જમી લીધું છે, તો બા મારે મહેંદી મૂકવાની છે. તમારા સમયમાં મહેંદી દોરતા? તમારા સમયમાં મહેંદી દોરતા? એમ નહીં, એવું કઈ આવતું જ નહીં. લગ્નમાં ન મૂકતા? હાથમાં હો, કાંઈ નહીં, 4 ટપકાઈ ન કરે? કાંઈ નહીં, કાંઈ કંકુવાળો હાથ થોડા ક્યાંક હોય ભલે નહીં. મહેંદી બેંદી કોઈ ન દે. એવું હતું? નહીં માથામાં નહીં, હાથમાં નહીં, દોરવાની પાર્લરમાં નહીં જવાનું આવતું હોય ને લગ્નમાં? નહીં. લગ્નમાંથી તમને કોણ તૈયાર કરે? હાથે તૈયાર થઈ જવાનું? એ હા, કાંઈ નહીં. એવું કાંઈ હતું નહીં પેલા. તમારા લગ્ન થયા ત્યારે તમે ક્યાં તૈયાર થયા હતા? મારા લગ્ન? હા, મારા લગ્ન દેહમાં થયા. દેહમાં થયા. તો તમારા લગ્ન દિવસે સાડી પહેરાવાનું, પછી માથામાં ઓળી દેવાનું એવું કઈ? લગ્ન થાય ને હા, તે માથું થોડા ચડી જાય ને બાઈ, હા, પરણિતર થઈ હા, અહીં દેવા હોલ નાડા તળી હોય ને, હા, અહીંયા ગુછી દે થોડું અહીં સુધી અને એક આયા ગુછી દે અને પછી ચોટલો જેવો તેવો રહી જાય, ગાંઠ ન વળે. ઠીક એમ આવી પછી તેડી જાય. ઠીક. એવું એમ નહીં, મંડપમાં તમે જાઓ લગ્નમાં, એ પેલા તમે તૈયાર કરવા વાળું કોઈ ન આવે? નહીં, આ ઘરમાં હોય તૈયાર કરી મોકલી દે. એવું હોય? મામા હોય, મામા હા, એને આંગળીએ લઈ અને માંડવા મૂકી આવે. ઠીક. મામા પેલા મૂકવા આવતા? હા, મામા આવતા. અત્યારે તો ભાઈ ને પપ્પા ને એમ આવે. હે, અત્યારે તો ભાઈ મૂકવા આવે. અત્યારે ભાઈ મૂકવા, પેલી મામા આવતા મૂકવા. ઠીક, એવું હતું એમ ને? આંગળીએ જાય ને હા, પકડી અને મૂકી આવે માંડવા. ઠીક. આ પડેતરમાં કાંઈ નામ ન મળે. અવણી ઘેરો ને ફરસોડી ઘેરો કોણ હું કે હું નહીં કોને એટલે ઈ હું અવણી થોડું ઈ હું ઈ તમે હું બોલ્યા? અવણીનો ઘેરો અને ફરસોડી ઘેરો એવા લગ્ન હતા. એટલે બધું ફટાફટ કરી નાખતા એમ? જેવું તેવું છે.
તો અત્યારે એમ જ છે, પણ અત્યારે છે ને ફોટા પાડવાનું ને એવું બધું વધી ગયું છે. અત્યારે ફોટા જેડી પરિણામમાં કોઈ રસ ન હોય, એ ફટાફટ જ થતું હોય. હા, એવા ફોટા ખબર નહીં. એ તો તમારા વખતે ન જોઈ ને, અમારા મમ્મીના વખતે હજી નવું નવું આવ્યું હતું ફોટા પાડવાનું, તો તમારા વખતે તો ન જોઈ. હા એવું છે બધું. તો જો બપોરના 2 વાગી ગયા છે ને એક હાથમાં મહેંદી છે ને આવી રીતના મુકાઈ ગઈ છે. એકદમ સિમ્પલ મહેંદી મૂકી છે. તમે કોમેન્ટ કરજો તમને કેવી લાગે છે. અને છેલ્લે છેલ્લે ઠાકીને તો પાછળ તો હાવ જેવું તેવું જ કરી નાખ્યું, પણ આગળ થોડી ખારી દોરી છે. તો તમે કોમેન્ટ કરો તમને કેવી લાગી. જો અત્યારે વાગી ગયા છે 3 અને ખેતરમાં જુઓ જે કંઈક વાવ્યું છે, આઈ થિંક શેરડી હોવી જોઈએ, કંઈક બીજું કંઈક હશે ખબર નહીં, પણ અવાજ જોવો એને કેટલો મસ્ત આવે છે. પવન એટલો છે ને એટલે. સામે જો કબૂતર છે ને ચડવા માટે આવી ગયા છે. ઓલમોસ્ટ ચણ થઈ રહી છે, પણ તોય હવે જે કંઈક હશે એ ચડે છે. નીચે જઈશ ને ત્યારે રાખી દઈશ પાછી. તો જો સાંજના 6 વાગી ગયા છે અને આપણે છે ને સેન્ડવિચ બનાવવાનું નક્કી કર્યું છે. તો એના માટે જો બધું અહીંયા છે ને કટિંગ કરી નાખ્યું છે. ગાજર, કોબી, કેપ્સિકમ, આદુ મરચી, અને અહીંયા છે ને આપણે બટેકાનો માવો પણ બનાવી નાખ્યો છે. અને આપણે અહીંયા છે ને તેલ મૂકી દીધું છે. આ તેલમાં બધી વસ્તુને સાંતળી નાખશું. તો જો આપણું તેલ આવી ગયું છે, એમાં નાખી દીધો થોડોક લીમડો. હવે આપણે નાખી દઈશું આદુ મરચી, હવે એમાં આપણે નાખી દઈશું ગાજર, કોબી અને કેપ્સિકમ. તો આને થોડીક વાર માટે આપણે ચડવા દેવું. તો જો બધું આપણે સાંતળી લીધું છે, હવે આને છે ને ધીમા ગેસ ઉપર ઢક્કણ ઢાંકીને ચડવા દેશું. ત્યાં સુધી મને યાદ આવ્યું કે આપણી પાસે છે ને મકાઈ તો પડી છે, મકાઈના દાણા કાઢીને એને બાફી નાખીએ, અથવા તો પાણીમાં થોડીક વાર ઉકળવા દઈશું ને તો એ બફાઈ જાય. તો આપણે એ પણ આમાં છે ને એડ કરી દઈશું. તો જો આપણું આ છે ને કોબી, ગાજર, કેપ્સિકમ એકદમ ચડી ગયા છે. હવે એમાં છે ને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક આપણે હળદર નાખી દઈશું. ને આ બાજુ જો મકાઈના દાણા છે થોડીક વાર પાણીમાં આપણે ચડવા દેવું ને એટલે બફાઈ જાય એવી થઈ જાય. ત્યાં સુધીમાં આપણે આ કરી નાખીએ. હવે છે ને આમાં આપણે બટેકું ઉમેરી દઈશું. બટેકું એડ કરી દીધું છે. હવે અમારે છે ને સેન્ડવિચનો ગ્રીલ સેન્ડવિચનો મસાલો છે ને થોડોક એડ કરી દેવો અને એકદમ મિક્સ કરી નાખીએ એટલે આપણો મસાલો સેન્ડવિચનો રેડી થઈ જાય. તો જો આમાં આપણે છે ને મકાઈના દાણા અને ધાણા એડ કરી દીધા છે. ચાલો હવે એને મિક્સ કરી દઈએ એટલે આપણું આ મેંદો રેડી થઈ જાય છે. તો જો આપણો છે માવો એકદમ રેડી થઈ ગયો છે. ત્યાં બ્રેડની પ્રિપેરેશન કરવીને ત્યાં સુધી આને ઢાંકી દઈએ, પછી આની સાર સંભાળ કંઈક લેશું આપણે. જો આપણે છે ને સેન્ડવિચનું મશીન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીંયા છે ને આપણે રોનક જો હેલ્પ કરે છે, તે પાવ ભરવામાં આપણને મદદ કરે છે. રેડી ભરે છે ને કહેજો, કોમેન્ટ કરજો. હા, તમે કોમેન્ટ કરજો. હું કહીશ ને તો એમ કહે કે રેડી જ છે એમ, એટલે છે ને તમે જરૂર કોમેન્ટ કરજો. હરખું જ ભરે છે ને એમ. તો હા છે અત્યારે અમારે સેન્ડવિચ કાર્યક્રમ. તો જો આપણે બટર લગાવીને બ્રેડને મૂકી દીધી છે. હવે આપણે એને શેકાવા દઈએ. તો આપણી સેન્ડવિચ રેડી છે. બની ગઈ. તો જો આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. અત્યારે તો હું અને રોનક જ જમવા માટે બેઠા છે. પપ્પાની આવશે ને મમ્મીની ત્યારે ફરીથી એના હાટું બનાવી નાખશું આપણે.
તો ચાલો બધા જમવા. બની છે, સરસ બની છે. આ વખતે અલગ બનાવીશું. નકર તો પહેલાં આપણે કરતા ને એક સાઈડ રેડ સોસ લગાડતા અને એક બાજુ ગ્રીન, એવું કરતા. આ વખતે એવું નથી કર્યું. સારી બનીશ તોય સરસ. તો આ બાજુ મમ્મી પપ્પા આવી ગયા છે વડતાલથી. થઈ ગયા દર્શન? કેમ ગુરુ પૂનમ નો ગયા ને આજ ગયા? તો વાંધો નહીં. હું જય શ્રી કૃષ્ણ પપ્પા. બધા જો જમવા બેસી ગયા છે. જમી લીધું હતું ને લાગે છે આને તો. સંજય ક્યાં? સંજય? હા, સંજયભાઈ આવી ગયા છે. એ હવે જમવા બેસી જાય હમણાં. પાણીપુરી ખાવાની છે તારે? શું વાત છે. અમારા માટે સેન્ડવિચ ને તારા માટે પાણીપુરી. આવું કેવું? बहुत ना इंसाफी है रे. ओ मैडम, ऐसा क्यों? कुछ के लिए सैंडविच और कुछ के लिए पानी पूरी. આપણે જો ઘટ છે એમ એટલે આપણે એવું રાખ્યું કે પૂરી રાખવી એમ. ઘટ એમ તો નથી પણ ત્યારે ખાવી હોય તો એમ એવી રીતના છે. તો તમે હેની તૈયારી કરો છો ફોનમાં? આજ કોમેન્ટ ઉડા છે, કોમેન્ટ બહુ ઓછી થઈ ગઈ છે તો તમે થોડી કોમેન્ટ કરો. હા, ઓછી કોમેન્ટ આવે છે. હું કોમેન્ટ કરું? હા, તમે કોમેન્ટ કરો. હું હેની કોમેન્ટ કરું? ઘરના એ સારું ન લાગે એમ. ઘરના કોમેન્ટ કરે નથી કહેતી હું. તો જે આપણા વ્યુઅર છે, હા, અત્યારે આપણે કેટલા 2000 સબસ્ક્રાઇબર છે એમ. હા. વોચ કરે તેને કેમ તેમ લાગતું હોય, સજેશન આપવું હોય, કઈ બે- શેર કરવું હોય, એમને તો ખાલી comment કરી શકે એમ. 2000 ખાલી હાય હેલો કરીને મોકલે તોય 2000 કોમેન્ટ થઈ અરે જાય. આપણે હા તોય ઘણું થઈ જાય. ટીપે ટીપે સરળ ભરાઈને જેવું થઈ જાય. સાચી વાત છે. કાંઈ નહીં, ચાલો આપણે કોમેન્ટ લઈ લેવી અત્યારે. તો અર્ચના પંચાલની કોમેન્ટ છે. માસી સ્વામીને હર્ષે વધારે બીએપીએ સ્વામિનારાયણનું ભજન ગાશો તો ગમશે. તો આ ભજન આવે છે ને કાલના સેક્શનમાં આપણે જરૂરથી, કાલે નહીં, કાલ તો જે અમારે શ્રીમદમાં જવાનું છે. કાલ તો નક્કી નથી કે આ વિડીયો અપલોડ થાય કે નહીં થાય કે ખબર નહીં. સોમવારે લગભગ એ વિડીયો આવશે એટલે તમને પરમ દિવસે આ ભજન જરૂરથી સાંભળવા મળશે. પપ્પાએ કીધું છે જય શ્રી કૃષ્ણ, તો જય શ્રી કૃષ્ણ. પછી માયા ઓઝા કીધું શાવર કેપ કહેવાય એને. પાલકને ગરમ પાણીમાં બ્લેન્ચ કરવી કહેવાય. ઓકે, આપણે ટોપી કરી પહેરી હતી ને, પાણીથી આપણે વાળનો પહેરવાની, એને શાવર કેપ કહેવાય. અને મેથી ગરમ પાણીમાં કરવી ને એને ઇંગ્લિશમાં બ્લેન્ચ કરવું એવું કહેવાય. બ્લેન્ચ એવું તો મને પેલા ઓલા કેવા નીલમ રાજપાલે મને કીધું હતું કે એને બ્લેન્ચ કરવી એમ કહેવાય. માયા ઓઝા એ છે હેપી ગૌરીનું વ્રત આવે છે ઈ એને વ્રત કરનારને સારું. હા, તો જે લોકો વ્રત કરે છે ને મન માંગ્યા મુહૂર્ત ત્યાં મળી જાય. એટલે એવું કઈ ન હોય કે એના હાટે હું નાની હતી તો મને નથી ખબર પડતી કે સારા વર માટે કે એના માટે વ્રત રહેવાય એમ. પછી મોટી થઈ પછી મને ખબર પડી કે આવી રીતના હોય એમ. પેલા તો હોય ખાલી આમ કે જાગરણ કરવા મળે, બેનપણીયારે રમવા મળે, ફરવા જવા મળે, એટલે બધા રહેતા. પેલા એવું હતું. વર્ષા જેઠવા કહે છે હા ભાઈ તમારી આ વાત સાચી છે. તમે નથી કીધું કે ગામનું નહીં જવાનું, આપણે માથા કલર નાખો તો નખાય, નકર નહીં નાખવાનું. વાત સાચી છે. એમાં ને ગમે એ બાબતમાં અત્યારે ગામનું તમે જો સીધું કરો તો એ ગામ બોલે, ત્રાહું કરો તો બોલે. એ કહેતા આપણે શું કરવું એ જોવાનું હોય. ગામનું જે થવું એ થાય. જિંદગી પૂરી થાય. ઓલું કહેતા તમે જો 100 વર્ષ થાય તો તમે નહીં હો. હા, 200 વર્ષ થાય ને ત્યાં તમે જે ઘરમાં રહ્યો છો ને એ ઘર બીજા કોકનું થઈ ગયું હા, છે. ઘરે નહીં હોય. 300-400 વર્ષ થાય ને તો કાંઈ નામો નિશાન આપણું નહીં હોય હચોડું. તો શું ખોટી ચિંતા કરવી એમ. જેટલું આવ્યા છે જીવો જિંદગી શાંતિથી. પછી મોની શેકડા કહે છે રાધિકા દીદી તમને આવડે છે રોટલા? તો હજી નહીં, મને રોટલા નથી આવડતા બનાવતા. તો શીખી જાઓ, મને રોટલા બહુ ભાવે છે. તો કાંઈ નહીં, જોવું હોય. ગીત પટેલ કહે છે રાધિકાબેન મને બહુ જ ગમે છે બીચ. મને બીચ બહુ ગમે છે પણ હવે લઈ જાય ત્યારે સાચા આવે. એટલે હમણાં નહોતો ગયા? ક્યાં બીચ ઉપર ગયા હતા આપણે? એટલે દ્વારકા નહોતા ગયા માધવપુર બીચ ઉપર? બહુ મસ્ત બીચ હતો. એ તો પછી? માધવપુરનો બીચ હતો ને આપણે ગોવાનો બીચ હોય એવો એકદમ ક્લીન હતો. હવે તો અહીંયા તો આપણે જવું નથી ગમતું. કેવું આપણે અહીંયા ડુમસ. હા, ડુમસ તો જવું નથી ગમતું ને સુવાલી તો થોડું ખારું છે એમ. કાંઈ નહીં, તો એક દી પાછા જઈ માધવપુર. અરે માધવપુર સુવાલી તો કયો તમે જાવ માધવપુર તમે ક્યારે લઈ જાઓ મને? પછી હા ઓકે, તો આજની કોમેન્ટ છે ને અહીંયા જ પૂરી થાય છે. એમાં છે ને અમુક કોમેન્ટ છે ને તમારે કોના બતાવતા નથી એવું છે, એવું થાય છે, મને એવું લાગે છે. કાંઈ નહીં, આમ તમારામાં જ જોઈ લેવાની. એમાં તો તમે વિડીયો શૂટ કરો છો, તમે શેમાંથી વાંચવી કોમેન્ટ? જોવું હાલો. કાંઈ નહીં, તો આજનો વિડીયો આપણે છે અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું નવા વ્લોગ સાથે.
અને હા, કાલનો વિડીયો છે ને કઈ નક્કી નથી ક્યારે અપલોડ થાય. કાલ તો લગભગ તો નહીં જ આવે, કારણ કે 10 વાગ્યા સુધી તો અમે 12 ને 12 જ છવી. ઘરે આવશું અને સોમવારે જોબ ઉપર જવાનું થાય એટલે એનું કઈ નક્કી નથી. હવે એક દિવસ લાગે સ્કીપ જ થઈ જાય, કદાચ એવું પણ બની શકે. તો કારણા માટે સોરી. અને તમને તમારે કોઈ કન્ટેન્ટ સજેસ્ટ કરવું હોય તો જરૂરથી તમે કોમેન્ટ. તમને અમારા વિડીયો ગમતા હોય ને તો જરૂરથી એક લાઈક તો આપી દેજો. અને બીજું એમ કે તમે ઘણાની કોમેન્ટ આવે છે કે હોમ ટૂર કરાવજો. તો હોમ ટૂર છે ને આવતા રવિવારે, કાલના રવિવારે તમે બહાર જાવી છીએ, એના પછીના રવિવારે લગભગ અમે ફ્રી હશું એટલે ઘરે હશું, તો તમે છે ને જરૂરથી બતાવીશું. કારણ કે એવું છે, જો આપણે હોમ ટૂર કરાવવો હોય તો એક માણસને કેમેરો સામે રાખવો પડે, તો આપણે હોમ ટૂર પ્રોપર રીતે થઈ જાય એમ. તો એ તો રવિવારે જ મેળ પડે જ્યારે રોનકને રજા હોય ત્યારે. એટલે આવતા રવિવારે હોમ ટૂર કરાવશું અથવા તો એના પછીના રવિવારે હોમ ટૂર કરાવશું. જોઈએ આપણે ક્યારે હોમ ટૂર કરાવીએ છીએ. તો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. અને જો અમારી મહેંદી આવી છે ત્યારે સરસ. તો આપણે ફરી મળીશું કાલે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.